ભાવમાં ઐતિહાસિક ઉછાળો આવ્યો છે। સોનાના ભાવે 97,000ની વિક્રમ સપાટી પાર કરી। અમદાવાદની બજારમાં 10 ગ્રામ સોનાનો ભાવ 97,000 થયો છે। છેલ્લા 3 દિવસમાં સોનાના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે। એક દિવસમાં સોનાનો ભાવ 800 રૂપિયા વધ્યો છે। સલામત રોકાણ ગણાતા સોના પર લોકોનો વિશ્વાસ વધ્યો છે। જો કે મધ્યમ વર્ગ માટે સોનું હવે સપનું બની જાય તેવી સ્થિતિ સર્જાઈ। તો ચાંદીનો ભાવ પણ બે દિવસમાં 2,000 વધીને 97,000 થયા છે। ટેરિફ વોર ચાલી રહ્યું છે, એના અનુસંધાનમાં આ સોનું વધી રહેલું છે અને જે રિઝર્વ જે દરેક ગવર્મેન્ટ પાસે છે એમાં પણ એક જાતની લડત ચાલશે। લોકો પોતાનો રિઝર્વ વધારશે। સોનામાં રિઝર્વ કરવું, શેર માર્કેટ તૂટી રહેલું છે એટલે લોકોનો વિશ્વાસ સોના પ્રત્યે વધી રહેલો છે। એટલે બધા લોકો અત્યારે સોનું લેવા તરફ દોટ મૂકી રહેલા છે। સાથે સાથે ક્યારેક એવી અફવાઓ પણ હોય છે કે સોનાનો ભાવ ઘટે, પણ સોનાનો ભાવ અત્યારે હાલના તબક્કે ઓલ ટાઈમ હાઈ છે। અને આ વૈશ્વિક કારણોના હિસાબે છે, આ ટેરિફના જે કંઈ ઇમ્પ્લિમેન્ટેશન થઈ રહ્યા છે એના હિસાબે વૈશ્વિક ગભરાટ અને કરન્સીની અગેન્સ્ટમાં ગોલ્ડને મૂકીશું અને દરેક દેશ પોતાની રીતે પોતાની કરન્સીમાં ટ્રેડ કરવા માંગે છે। આવા અનેક કારણો આની અંદર કામ કરી રહ્યા છે અને સેફ હેવન તરીકે અત્યારે જ્યાં સુધી સ્થિતિ ઠાળે ના પડે ત્યાં સુધી લોકો પોતાના મોટા ફંડ મેનેજરો અને એ સંસ્થાઓ પોતાનું જે કંઈ રોકાણ છે, દરેક દેશો પણ સોનું ખરીદી રહ્યા છે। જેને કમ્પલસરી છે એને તો પોસાવાનું નથી, પોસાવાનું વિચારવાનું જ નથી, પણ જે માણસને શોખથી લેવા માટે આવવાના છે એક વાર નહીં 10 વાર વિચારશે, બરાબર છે। અને એટલું ઇઝી નથી જે કોઈ પણ માણસ આવી અને એમને આવીને લઈ જાય આ રેટની અંદર, કેમ કે ઓલ ટાઈમ હાઈ રેટ ચાલી રહ્યા છે। પણ જે માણસને કોઈ ફંક્શન છે યા તો કોઈ મેન્ડેટરી કોઈ જગ્યાએ કમ્પલસરી કોઈ જગ્યાએ દેવાનું જ છે તો એ માણસને રેટ કોઈ પણ હશે શું કરશે? એટલે જેને ફરજિયાત છે કે કોઈ ઓકેઝન પ્રમાણે છે કે ફરજિયાત લેવા દેવા માટે કે પ્રસંગ માટે લેવાનું છે એના માટે તો કમ્પલસરી છે, એને કોઈ વિચારવાનું થતું નથી। પણ એ છે કે જેટલું લેવું પડશે એના કરતાં માણસોની ખરીદ શક્તિ ઘટશે અને જે માણસ સામાન્ય લે એના કરતાં ઓછું લેશે। પણ અત્યાર સુધી જો આમનો ભાવ વધતા રહેશે તો સામાન્ય માણસ માટે ભવિષ્યમાં સોનું એક સપનું થઈ જાય એવું લાગે છે અત્યાર તો જોતા। સોના ચાંદીના ભાવ હાલ વૈશ્વિક સ્તરે પહોંચ્યા છે, જ્યાં સોનું જે 96,800 એટલે કે 97,000 ભાવ બોલાઈ રહ્યો છે ને, ચાંદીનો ભાવ 97,800 એટલે કે 98,000 જેટલો ભાવ બોલાઈ રહ્યો છે ને, આ ભાવ સૌથી વધારે હાલ માનવામાં આવી રહ્યો છે ને એક કારણ તેની પાછળનું જે અમેરિકાના ટેરિફની વાત છે, સાથે શેર બજારમાં જે પ્રકારે માહોલ ચાલી રહ્યો છે, ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય માર્કેટ, આ તમામની અસર જે છે તે આ સોના ચાંદી બજાર ઉપર દેખાય છે અને તેની સીધી અસર આ લોકોના ગ્રાહકી ઉપર પણ સર્જાય છે। કારણ કે જે પ્રકારે ભાવ વધ્યા છે, સ્વાભાવિક છે કે ભાવ વધે એટલે લોકો પોતાની ખરીદી ઉપર કાપ મૂકે। પ્રસંગોપાત ખરીદી હોય તે લોકોએ કરવી જ પડે, પરંતુ જે વધારાની ખરીદી છે તે લોકો ટાળી રહ્યા છે અને માટે જ હાલ આ ભાવ વધારા વચ્ચે વેપારીઓનું માનવું છે કે 70% જેટલી ગ્રાહકીમાં અસર પડી છે, તે ઘટાડો થયો છે। એટલે કે હાલ 20થી 30% જેટલું જ બજાર ચાલી રહ્યું છે અને માટે જ આ ભાવ વધારો અત્યારે સોના ચાંદી બજાર ઉપર ખૂબ વધારે અસર કરતો જોવા મળી રહ્યો છે। હજુ પણ એવી શક્યતાઓ વેપારીઓ પણ સેવી રહ્યા છે કે 1 લાખ સુધી આ ભાવ પહોંચી શકે છે। એટલે કે જે પ્રમાણે સતત આ માર્કેટ વધી રહ્યું છે, 3-4 દિવસમાં જે 3,000થી 4,000 જેટલો ભાવમાં ઉછાળો આવે છે તે ખૂબ મોટો માનવામાં આવી રહ્યો છે અને તેની અસર ઉપરથી લઈને નાના બજાર સુધી સોના ચાંદીના બજારમાં જોવા મળી રહ્યો છે। કેમેરામેન અમિત મકવાણા સાથે દર્શન રાવલ, જી મીડિયા, અમદાવાદ। અમદાવાદમાં